નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. સંતરામપુરમાં દાવતે ઇસ્લામી ઇન્ડિયા દ્વારા અને ગરીબ નવાજ રિલીફ ફાઉન્ડેશન દ્વારા સંતરામપુરની સરકારી વિવિધ કચેરીઓ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો. દાવતે ઇસ્લામી ઇન્ડિયાના વેલફેર વિભાગ GNRF ગરીબ નવાજ રિલીફ ફાઉન્ડેશનની વૃક્ષારોપણ અભિયાન હેઠળ 9 જુલાઈ 2024ના રોજ આજે મહીસાગર જિલ્લાના સંતરામપુર શહેરમાં વિવિધ સરકારી કચેરીઓના કમ્પાઉન્ડમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું, જેમાં દાવતે ઇસ્લામી ઇન્ડિયા દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી વૃક્ષારોપણ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાન હેઠળ અત્યાર સુધી દેશભરમાં લાખો વૃક્ષો રોપવામાં આવ્યા છે, જે ફળદાર અને છાયાદાર વૃક્ષો બનીને જનતાને લાભ પહોંચાડી રહ્યા છે. આ લાભકારી અભિયાન ચાલુ રાખતા આ વર્ષે પણ 1 જુલાઈથી 10 જુલાઈ 2024 સુધી વૃક્ષારોપણ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, જેના અંતર્ગતમાં વૃક્ષો રોપીને સામાન્ય લોકોમાં વધુ વૃક્ષો વાવવા માટેનો સંદેશ આપ્યો હતો, કારણ કે વૃક્ષો વાયુ પ્રદૂષણને ઘટાડવામાં અને માનવજાત તથા અન્ય જીવોના જીવનમાં મહત્વની ભૂમિકા નિભાવે છે. GNRFએ આ નારો આપ્યો કે છોડ વાવવું છે, ઝાડ બનાવવું છે. આ વૃક્ષારોપણના અભિયાનના અવસરે દાવતે ઇસ્લામી ઇન્ડિયા જવાબદાર અને તેમની ટીમને વગેરેની હાજરી પણ રહી. સાથે આ કાર્યક્રમમાં સંતરામપુર પ્રાંત અધિકારી શ્રી લટા સાહેબ, સંતરામપુર મામલતદાર શ્રી IV પઠાણ, સંતરામપુર નગરપાલિકા ચીફ ઓફિસર દીપસિંહ હટીલા, સંતરામપુર તાલુકા પંચાયત કચેરીના TDO પટેલ મેડમ, સંતરામપુર પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર શ્રી KK ડિંડોર, સંતરામપુર સિવિલ હોસ્પિટલના RMO JK પટેલ, સંતરામપુર કોર્ટના રાણા સાહેબ વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને તેઓના વરદ હસ્તે પણ વિવિધ પ્રકારના વૃક્ષો જેવા કે ગરમાળો, બીલી, દાડમ, જામફળ, ગુલાબ, લીમડો, ગુલમોર, લીંબડી, જાસૂદ, કાસીદ, જાંબુ વગેરે જેવા કચેરીના કમ્પાઉન્ડમાં રોપવામાં આવેલ હતા, જેમાં વૃક્ષો વાવો, પર્યાવરણ તમને બચાવશે તેમ જણાવ્યું હતું. અને આ કાર્યક્રમમાં સંતરામપુર નગરમાં આવેલ વિવિધ કચેરીઓના અધિકારીઓને કર્મચારીઓએ આ કાર્યક્રમ સંપૂર્ણ રીતે પૂરો સાથ સહકાર આપેલ હતો, જેમાં તે બદલ દાવતે ઇસ્લામી ઇન્ડિયા દ્વારા અને ગરીબ નવાજ રિલીફ ફાઉન્ડેશન દ્વારા આ તમામ અધિકારીશ્રીઓને કર્મચારીઓનો મીડિયાના માધ્યમથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો. આમ આ કાર્યક્રમને એકબીજાનો સાથ સહકાર લઈ સંપૂર્ણ કર્યો હતો. વિસ્તારના પડેપણના સમાચાર જોવા માટે અમારી ચેનલ ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.